ચાલો ભાઈ ફાઇનલી સાપુતારા ટેબલ પોઈન્ટ પહોંચી ગયા છે અને બધા અત્યારે ઉતરીને મોજ લે છે. શું કેવું છે? સાપુતારા અમે લોકો પહોંચી ગયા છે. હા અને પછી આ વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ નથી, ટેબલ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ છે પણ ટેબલ પોઈન્ટ છે. અહીંયા વ્યૂ પોઈન્ટ છે ને આ ટેબલ પોઈન્ટ છે. લોકેશન ટેબલ પોઈન્ટનું છે. સુધી જવાય એવું છે. ઉપરમાં ઓલા પોઈન્ટ સુધી જવાય. અહીંયા બરોબર ઉભી રાખ વાત કર. ઘોડા ઉપર બેસી ગયા છે. થોડીક બીક લાગે છે. पहले मेरा घोड़ा फिर આમાં તમે પણ ટ્રાય કરો, મજા આવશે. અત્યારે ભાઈ સાયકલ હટાવીએ છીએ સાપુતારામાં મોજ લઈ છે અને હાર્દિકભાઈ સાયકલ ચલાવીએ છીએ અને ખૂબ મજા આવે છે. હા ભાઈ થોડું હકાવતા આવડે છે, થોડું બતાવવાનું. પાછળ જોજો સુરેશભાઈ, એક્સિડન્ટ ના થાય. અત્યારે ગોલો ખવાઈ રહેલો છે, ખાવાનો છે. સોરી, ગોલો ખાવા આવી ગયા છે અને માસી ને ગોલા બનાવે છે. ગોલો ખવાઈ રહેલો છે સાપુતારામાં. ટેબલ પોઈન્ટ થી ક્યાંક આવો નજારો છે નીચેનો. હા ચલો. અમારી પાછળ એકદમ મસ્ત નેચર છે. કેવું લાગે ધ્રુવેશભાઈ? બહુ સરસ. એમને એના જેવું લાગે? તું કેતો હિમાલય જેવું લાગે છે ભાઈ. અને ખરેખર હિમાલય જેવું જ વાતાવરણ છે અત્યારે. છે ઉનાળો પણ અહીંયા ન લાગે ઉનાળો. ઠંડુ બહુ. અને સામેની સાઈડ વાદળા અડી ગયા છે ડુંગર ને સામે પબ્લિક છે થોડું. જો અત્યારે ફોટોશૂટ હાલે છે અને આ ભાઈ છે અમારા ફોટોગ્રાફર અને આ બધા વેઇટિંગમાં બેસી ગયા છે અને અહીંયા ફોટોશૂટ હાલે છે. મીરાભાઈ કેમ ગાતા? પટોલામાં મારે બેસવું હતું પણ વારો ના આવ્યો, ટ્રાફિક હતું ફૂલ. ઓલી ગાડી હાંકવી છે અને આ લોકો અહીંયા પથ્થર ભટકાડીને તાપ કરે છે. શું છે આનું દુખાવ? અરે એને તો ઠીક છે. જો અત્યારે ચિત્રકૂટ રિસોર્ટમાં આવી ગયા છે. જમવાનો પ્રોગ્રામ છે. જોતા તો સારું લાગે છે ભાઈ. હવે અંદર જાય પછી ખબર પડે. હાલો ભાઈ, અત્યારે તો જમવા આવી ગયા છે ચિત્રકૂટમાં અને આ બધી પબ્લિક આવે છે જમવા. આ બહુ ખીજાય છે મને ફોટા પાડ્યા એટલે આ ટી-શર્ટ ને હવે છે ને આગળ કાપોસ કરી. અને આ ફૂલ હેના છે, સરસ છે ફૂલ, પણ હેના છે નથી ખબર.
આવું કંઈક રિસોર્ટ છે અહીંયા. લેક પોઈન્ટ આવી ગયા છે, પણ લેક પોઈન્ટમાં આજે બોટિંગ બંધ છે અને હવે જવાનું છે વઘઈ ગાર્ડન તરફ. આવું કંઈક વ્યૂ છે અત્યારે અને બધા બેસી ગયા છે ફોટોશૂટ કરાવી. ટકલું ભાઈ ને બધા ગિરાધોધ ઉપર આવી ગયા છીએ અને આ લોકો હવે ગિરાધોધની મજા માણવાના છે. પૂર્વેશભાઈએ તો એક ઊંઘ પૂરી કરી લીધી છે અને હવે જઈએ ગિરાધોધ તરફ. અહીંથી હાલો પૂર્વેશ, અહીંથી કેડી છે, અહીંથી જવું છે. આ છે વઘઈ ગાર્ડન. હવે જાય છે અંદર બધા. છે કમળ, તો કમળ જ છે. અહીંયા બધા રોપાનું છે, નર્સરી જેવું. અને આ સેલ્ફી પોઈન્ટ છે. આવો એક સેલ્ફી પોઈન્ટ જેવું છે, મસ્ત છે. ફોટોગ્રાફી ગમે ત્યાં કરી શકો છો અહીંયા. ગરમી બહુ છે અને આવ્યા છીએ ગાર્ડનમાં. જો આ રીતના બધા આખા રોડે આ ડેવલપ કરેલું છે. આ શેનું છે એ નથી ખબર. આ રીતનું ક્યાંક સંદેશ આપવા માંગતા હોય એવું લાગે છે. ને ડાંગમાં જો ભાઈ પેલા આ રીતનું હશે, ગામડા બતાવ્યા છે. અને અહીંયા છે વરલી આર્ટ. આ બધા વાંસનું બધી અને રાગી ઓલું કે ને. અને આ માસી રંગોળી દોરે છે. અને આ હમણાં આપણે સાપુતારા જોયું ને આગળ, ત્યાં આવું બે કાકા વગાડતા હતા. આને શું કહેવાય નથી ખબર. આને કહેવાય કુણબી કહેવાય. અને ખેડૂત એ ઘાસ નથી. અને આ ચારો કાપે છે આ કાકા. અને આ ખેડૂત છે. અહીંયા પાછું એવું કુંભી. અને આ લોકો છે ભીલ, આદિવાસીમાં ભીલ આવે ને જે શિકારી, એ છે જંગલવાળા આ લોકો. અને આનું નામ નીચે નથી આપેલું. ને આ કાકા વગાડે છે નગર. આ એનું ક્યાંક હશે, ટ્રેડિશનલ હશે એવું ક્યાંક. આ ભોંપું એવું કંઈક લાગે છે, મોર પીસવાળું. અને આ ઢોલ છે અને એવું બધું છે. સારું છે, ડેવલપ સારું કરેલું છે. અહીંયા બોન્સાઈ ગાર્ડન છે પણ એ બંધ છે. અહીંથી સાઈડમાંથી દેખાય છે, તો એ જોઈએ અંદર કેવું છે. શું આ રીતે કરેલું હોય આમાં. આ નાના છોડને વધવા ન દે, આ રીતે એમાં કરેલું હોય. ને જંગલમાં જ ભાઈ ગાર્ડન, જંગલ જેવું જ છે આમ તો ગાર્ડન. ચામાચીડિયા બહુ ઉડે છે. આ ફ્લાવર ભાઈ અલગ જાતના છે કે, અને એમાં કદાચ ફૂલ આવે છે એવું લાગે છે. આ રીતનું ફૂલ આવતું છે આમાં.
બધા રમે છે. પ્લે એરિયા જેવું પણ છે અહીંયા. કેવું સીતા અશોક રોડ. અત્યારે તુર્વેશભાઈ વી ગયા છે. અહીંથી આમ ફરી પેલી સાઈડ પાછું અહીંયા નીકળવાનું છે. અને હવે હાલો હાલો બધાય. જો ભાઈ આ આજે અહીંથી પડશે ને તો અમારે ઘરે વાસણ ધોવાની તકલીફ થશે. તો હવે જોઈએ શું થાય. આ બાજુ આખી સેના અમારી ચડી ગઈ છે. 1 2 3 4 એકાદા પડશે ને તો વાસણ ધોવાનું ટળશે અને અમારે ખાવાનું ટળશે. તો આવું કરે છે અત્યારે પરાક્રમો. નાના છોકરાની રાયડુમાં ચડી ગયા છે. હું તમારું ઉતાર. હવે આપણે સુરીલભાઈ આવી ગયા છીએ. સુરીલભાઈ ને તકલીફ પડે છે. સુરીલભાઈ ઈંડોળો મળ્યા છે ખાવા. નાનપણમાં ખાધો નથી એને એટલે હવે સુરેશભાઈ આ ટાસ્ક પૂરો કરીને આવે ત્યાં આપણે એક બીજું બતાવીએ. મારા ભાભી આ અમારા બેન અમારા ભાઈ આવી રહ્યા છે. પૂરું કરી જા. વાહ સુરેલભાઈ. હવે એમ કે છે કે હા મેળવું છે જોઈ નહીં આ છે તું જવું ભાઈ અને સામેથી પરસેવો વાળીને એમાંથી અને અત્યારે આમાં મને એવું લાગે છે કે થોડો પરસેવો વળશે. આ બાજુનું છે એમાં વળશે. આમાં તો બીજી જેવું લાગે છે થોડું. એમાં પૈસા દઈને તૂટવા આવવાનું ને એવું છે. પૈસા દઈને એરું પકડ્યા. પૈસા દઈને તૂટવા આવવાનું. સ્ટેપ 6 આવે છે. બહુ ડિફિકલ્ટ છે આમાં. આ તો બહુ ડેન્જર છે. મને પણ પાણી આ તો એવું છે કે પડી એવું છે. ઈટની ઉપર ચલાવે એવું લાગે છે. એવો આનંદ કેવો આવે છે ભાઈ. બહુ જ મસ્ત આવે છે. એક જ મિનિટ હો. બધા એક જ. એ માડી ચોરની વાયદે મેણા ઉપાડવા તો છેડાશે. રક્ષા કરજે માં. ચોરની વાયદે મેણા ઉપાડવા તો છેડાશે. રક્ષા કરજે માં. મેણા મોંઘા પડશે. બધે ધ્યાન રાખજો. ફુવાજી હા બાવલિયા હલવાયા. અહીંયા તો ભાઈ એટલું ત્રાહી થઈ ગઈ. સ્ટેપ 7 આવી ગયો છે. હા ઈઝી છે થોડોક. હા હા 50 રૂપિયાનો પરસેવો છે. 50 રૂપિયાનો ટીપું પડી. તમારો અનુભવ કહી ગયો. અરે આમાં તો બહુ સારું છે એવું ભાઈ. ના કરે નારાયણ. આમાં 50 રૂપિયા દઈને પરચેવો પાડવા ન હોય. આની કરતા ગેટે બેઠા હોત ને સારું હતું. આ તો પૈસા દઈને હેરાન થવાના. આમાં આ બાજુ છે ભાઈ સિંહ ને શિયાળ ને ઝરખ ને વાઘ ને એવું બધું ફોટોગ્રાફી માટે છે. અને હવે એક્ઝિટ થઈ ગયા છે. બહાર નીકળી ગયા છે. બાંબુ આર્ટ છે પણ બંધ છે અત્યારે. એક્ઝિટ થઈ ગયા અત્યારે. અહીંયા બધા સ્ટોલ છે શોપિંગ માટે. બધી બાંબુની જ આઈટમ છે. બધી આર્ટ કરેલી આ રીતે. ભગત મળી ગયા છે અને ઘણા બધા છે. એને અમારા ભાભી આપે છે વેફર. અરે એમ નહીં આખું ડબલું મૂકી દે. આપણે કાચ બંધ રાખીએ ઇન કેસ જો આપણો ફોન લઈ જાય
તો ઉપાધિ ને અત્યારે ભાઈ સમોસું ખાવા મીણા છે ભગત. હા હા બાદ છે એવું લાગે, થોડા થાય. આ મમ્મી આવી ગયા છે એના દીકરાને લઈને. ઇન્દ્રાની આંટી મારે અમારા પૂર્વેશભાઈ બહાર નીકળી ગયા છે. ખબર આપણે એમ છોકરાને ચાખીને આપે છે. અને જો કેવું મસ્ત છે. નંતર મમ્મીઓ બધા આવી ગયા છે એના પોતપોતાના બાળકો લઈને ચકરી ખાવા. અરે આવું નહોતું ખબર અહીંયા હશે નકર તો આ એના બચ્ચાનું પણ લઈને જાય છે. આ બીજા મમ્મી આવી ગયા છે, મંકી મમ્મી. રસ્તામાં ભેળનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને ભેળનો સામાન આવી ગયો છે. આ છે પાણીના દાતા, આ છે ભેળના દાતા અને આ છે તાપડાના દાતા છે અને આ ખાવાના દાતા. તો હવે અહીંયા મંડાણ માંડવાના છે અમારે. અહીંયા પાથરી દો ને અહીંયા ઢાળમાં. અને આ બાજુ છે બધા ખેતર છે અને નાની એવી ઝૂંપડી છે અને વચ્ચે ક્યાંક ઝરણા જેવું લાગે છે. ધીમું ધીમું ચાલુ છે એવું લાગે છે. અને આ બાજુ છે રોડ. અહીંયા જમવા બેસી જવાનું છે ભાઈ. જમવા નહીં, સોરી, નાસ્તો કરવા. અહીંયા ભાઈ ટકાલાલ હલાવવા મીણા છે પાણી. આમાં છે ચટણી ને ખાંડ ને એવું મિક્સ કરેલું પાણી હલાવે છે. ઘરેથી એમ રો મટીરિયલ લાવ્યા હતા ને અહીંયા પાણી નાખીને પાણી બનાવવાનું છે. અને અહીંયા કટિંગ થાય છે ભાઈ કાંદો ને ટમેટા ને એવું બધું. અને તુર્વેશભાઈ હા સામુ જોઈને બેઠા છે. અને આમાં છે બધું ચેવડો ને ચવાણું ને બધું. કોક કોક સાટા કરવા માંડ્યા છે. અને અમારી ભેળ થઈ ગઈ છે તૈયાર. ને હવે ભેળ ખાઈ લઈ અને પછી જઈ સુરત બાજુ હવે. અને વેધર થઈ ગયું છે થોડુંક બેકાબુ અને છાટા પડવા માંડ્યા છે. હવે ભેળ ખાઈ લઈ તો એમાં ચાલુ